રાજ્ય સરકારની સૂચના મુજબ જીજી હોસ્પિટલમાં જે કોઈ દર્દીઓ આવે છે તેમના માટે કેસ કઢાવતી વખતે આભા કાર્ડની પ્રથા પણ ફરજિયાત કરવામાં આવી છે। આ પ્રથાનો મોટો ફાયદો એ છે કે દરેક દર્દીનું આભા કાર્ડ સિસ્ટમ હેઠળ રજીસ્ટ્રેશન થઈ જાય છે અને એક આઈડી જનરેટ થાય છે, જેને કારણે આ દર્દીની મેડિકલ હિસ્ટ્રી ઓનલાઈન રેકોર્ડ પર આવી જાય છે। પરંતુ દરેક સરકારી કામમાં થાય છે એ રીતે આમાં પણ સરકારી કામના ધાંધિયાને કારણે લોકોને કલાકો સુધી કતારમાં ઊભવું પડે છે। ઇન્ટરનેટ નેટવર્કના ધાંધિયા તેમજ સર્વર ડાઉનની સમસ્યા એવા વિવિધ કારણોસર અથવા ઘણી વખત દર્દીઓ માટેના ઓટીપી યોગ્ય સમયગાળામાં ન મળવા જેવા કારણસર એક આભા કાર્ડ બનાવવામાં લાંબો સમય જાય છે, જેને કારણે દર્દીઓ પરેશાન છે। અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યના અન્ય જિલ્લાઓમાં આ દિશામાં ઘણી કામગીરી થઈ ગઈ છે, પરંતુ જામનગર જિલ્લામાં આ કામગીરી ખૂબ જ નબળી હોવાનું આરોગ્ય સત્તાવાળાઓ સ્વીકારે છે, જેને કારણે હવે સત્તાવાળાઓએ આ કામ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે। આ સમગ્ર વિષય અંગે જીજી હોસ્પિટલના આરએમઓ પીઆર સક્સેનાએ આપેલી વિગતો પ્રસ્તુત છે। અત્યારે ભારત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા આભા એટલે આયુષ્માન ભારત એકાઉન્ટની કામગીરી ચાલી રહી છે। આપણા જિલ્લામાં આ કામગીરી થોડી નબળી છે અને ઝુંબેશના ભાગરૂપે દરેક બારી ઉપર બારીના અંદર 2 માણસો મૂકી લોકોને આભા હેલ્થ કાર્ડના એકાઉન્ટ બનાવવા માટેનો પ્રયાસ હાથ ધરવા માટે આવે છે, જેટલે થોડી લાંબી કતાર લાગશે। પણ એ ખૂબ જરૂરી છે કે દરેકનું હેલ્થ કાર્ડ બની જાય, જેથી એને કોઈપણ રાજ્યમાં અથવા કોઈપણ ગુજરાતની હોસ્પિટલમાં ફરીથી એટલી લાંબી કતારમાં એનાથી એકાઉન્ટ જનરેટ થશે, એનો ટોકન નંબર મળશે, એટલે એને નામમાં ભૂલ ફેરફાર ન થાય, સમય પર ઝડપથી કામગીરી થઈ જાય અને જૂનું પણ એને હિસ્ટ્રી અમે એકાઉન્ટમાં મળી શકે કે અમે કયા દિવસે કયા હોસ્પિટલ વિઝિટ લીધેલી છે। થોડો દર્દીઓનો સગાવાલાઓનો સાથ સહકારની જરૂરત છે। તેમ છતાં કોઈ સિરિયસ પેશન્ટ હોય અથવા ઇમરજન્સી વાળો હોય, 108 આવેલા હોય, રોડ એક્સમાર્ટના કેસ હોય, અમે ઝડપથી બીજા કાર્ડ એનો કેસ કાઢી એવી વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે અને હું પબ્લિકથી જનતાથી આવી સહકારની અપેક્ષા રાખું છું કે અમે સાથ સહકાર આપે, જેથી આ કામગીરી આપણે જિલ્લાની સારી રીતે પૂર્ણ થઈ શકે।